तो श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। बोलो श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गिरिराज धरण श्री गोपाल लाल प्यारे की जय। बोलो गौ माता की जय। बधानु मौन व्रत छे आजे। बोलो गौ माता की। श्री गिरिराज धरण की। मोनिटर रखो। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। नमो भगवते तस्मै कृष्णायाद अद्भुत कर्मणे रूपनाम विभेदेन जगत् क्रीडति यो यत गोपीपति समारंभां विष्णु स्वामी मध्यमाम् अस्मद् आचार्य पर्यन्तां वन्दे गुरु परम्पराम्। निस्साधन जन उद्धार करण प्रकटीकृत गोकुलेश स्वरूप श्री वल्लभ शरणं मम। प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। श्रीवाक्पतये नमः। श्रीमद् आचार्य चरणकमलेभ्यो नमः। अत्रैव विराजमान भक्ति स्वरूप श्री यमुनाजीना सुकोमल युगल चरणारविंद नु ध्यान धरी कोटाने कोटी दंडोत प्रणाम करिए। समुपस्थित जेमना आ मंगल पावन दिव्य अलौकिक शुभ मनोरथ स्वरूपे आपणे सौ आ दिव्य स्थान में सम्मिलित थया भेगा थया अने भेगा थईने पण वैष्णवी जीवननु परम फल प्राप्त करी रह्या छीए। भगवत गुणगान भगवत सत्संग भगवत नाम जेमना मनोरथ स्वरूपे आपने प्राप्त थई रह्यु छे एवा अमारा परम आत्मीय स्नेही बालधा परिवार खास करीने अंकित
તેમજ અભિષેક તેમનો સમસ્ત વૈષ્ણવ પરિવાર, અમારા પરમ આત્મીય સ્નેહી એવા જયંતિભાઈ, સમુપસ્થિત અમારા પરમ સ્નેહી આત્મીય એવા ચેતનાબેન પણ અહીંયા ઉપસ્થિત છે, સમસ્ત રાદડિયા પરિવાર, તેમજ ખૂબ જ સુંદર જેમણે હમણાં સંચાલન કર્યું એવા અમારા સ્નેહી ભાવનાબેન, મર્યાદી વૈષ્ણવોનું મર્યાદી મંડળ અમારા રણછોડભાઈ, સુંદર મજાની ભગવત ગુણગાન કરતી આ કીર્તનિયા મંડળી, તેમજ આપ સૌ ભગવત સત્સંગ પરાયણ, સેવા પરાયણ વલ્લભી વૈષ્ણવજનો, ખૂબ જ રૂડો અવસર મનોરથી પરિવારના આંગણે આવ્યો અને એ દિવ્ય અવસરે કેવલ મનોરથી પરિવાર જ નહીં, પરંતુ મનોરથી પરિવારની સાથે સાથે આપણને સૌને અતિ અલૌકિક દિવ્ય લાભ મળ્યો કે નથી મળ્યો? હા કે ના? હજી આ બહેનોમાંથી જવાબ નથી આવતો. નથી મળ્યો ને? કે મળ્યો? ભાઈઓમાં બધાને ખૂબ લાભ લીધો ને? મળ્યો ને? પુષ્ટિ માર્ગનું આ પરમ ફળ છે. હવે લાભ મળી રહ્યો છે, ઘણાને લાભ લેતા આવડે અને ઘણાને લાભ લેતા ન આવડે. નંદ મહોત્સવ થતો હોય અને આપણે એક ખૂણો પકડીને બેઠા રહીએ અને પછી કઈ અમને કણિકા ન મળે, એના માટે તો તમારે આગળ આવવું પડે, એના માટે સન્મુખ થવું પડે, એના માટે પ્રયત્ન કરવો પડે. યાદ રાખજો વાલા વૈષ્ણવો, જે જીવ પ્રયત્ન કરે છે, પુરુષાર્થ કરે છે, હું અહીંયા કયા પુરુષાર્થની વાત કરું છું? આ બધા બુદ્ધિજીવી છો, મારી વાતને સમજી શકો એમ છો. લૌકિક પુરુષાર્થની વાત જ નથી થતી, અને એ લૌકિક પુરુષાર્થ માટે તો આપ બધા ખૂબ હોશિયાર છો. કોઈ પણ વ્યક્તિને શીખવાડવું નથી પડતું કે કઈ રીતે ધંધો કરવો, વિત્ત પ્રાપ્ત કરવું. એ હોશિયાર છે, સમાજમાં રહે છે અને એ સમાજમાં રહીને એટલી સમજ તો એને નાનપણથી જ પ્રાપ્ત થઈ જાય છે અને એ સમજ પ્રાપ્ત થતાની સાથે એના માટેના એ પુરુષાર્થ પણ કરતો રહે છે. પરંતુ એ જે પુરુષાર્થ છે પ્રિયજનો, એ ભૌતિક પુરુષાર્થ છે. યાદ રાખજો, તમે ખેતી કરી રહ્યા છો, તમે વ્યવસાય કરી રહ્યા છો, તમે કોઈ નોકરી જોબ કરી રહ્યા છો, તમે કોઈ ઉદ્યોગ કરી રહ્યા છો, એ જે પણ પુરુષાર્થ છે એ બધો જ પુરુષાર્થ ભૌતિક પુરુષાર્થ છે. એ ભૌતિક પુરુષાર્થના ફળ પણ છે. તમે ધંધો કરશો, તમે નોકરી કરશો, તમે જોબ કરશો, તમે ખેતી કરશો, તો એના ફળ સ્વરૂપે તમને ધન પ્રાપ્ત થશે. ભૌતિક પુરુષાર્થનું ફળ શું છે? ભૌતિક જ છે. આપણું આધ્યાત્મ જગત, આપણું ધર્મ જગત, આપણા આચાર્યો, આપણા શાસ્ત્રો, આપણા ધર્મ ગ્રંથો ક્યારે પણ જીવાત્માને ભૌતિક પુરુષાર્થ માટે પ્રેરિત નથી કરતા. કોઈ પણ શાસ્ત્રમાં એવું લખેલું ખરા કે આ રીતે તમે ધંધો કરો ને તો તમને સફળતા મળે? કોઈ પણ શાસ્ત્ર લઈ લો, તમે ભગવદ ગીતા લઈ લો, તમે શ્રીમદ ભાગવતજી લઈ લો,
તમે રામાયણ લઈ લો, તમે મહાભારત જેવો મોટો સદગ્રંથ લઈ લો, કોઈ પણ શાસ્ત્ર ઉપનિષદ વેદમાં ક્યારે પણ નથી લખેલું કે તમે આ રીતે કરો તો તમને ધન પ્રાપ્ત થાય. આપણા બધા જ શાસ્ત્રો, આપણા આચાર્યો, આપણા ગુરુજનો, આપણા ઉપનિષદો, આપણા વેદો આપણને જે પુરુષાર્થ માટે પ્રેરિત કરે છે એ પુરુષાર્થ છે ધર્મ પુરુષાર્થ. કયો પુરુષાર્થ છે? ધર્મ પુરુષાર્થ. આપણા આચાર્યો, આપણી જે દિવ્ય પરંપરાને તમે જુઓ, શ્રી મહાપ્રભુજી, શ્રી ગોસાઈજી, શ્રી ગોપીનાથજી મહારાજ અને એ સપ્ત આચાર્યો અને આ દિન સુધીની એ દિવ્ય પરંપરા, એ બધા જ આચાર્યોના જો વચનામૃતનો સાર જો તમે વિચાર કરો તો એ જ છે કે જીવાત્મા ધર્મ માટે પ્રેરિત બને, ધર્મ માટે એ જાગૃત બને. બધા જ કાર્યો વગર ચાલશે પણ ધર્મ વગર નહીં ચાલે, ભક્તિ વગર નહીં ચાલે. એક સમય ઠાકોરજીની સન્મુખ ન થઈએ ત્યાં સુધી આપણો દિવસ પૂરો ન થાય. આ ધર્મ છે. એક માળા જ્યાં સુધી, ભલે નાનકડો મંત્ર કેમ ન હોય, શ્રી કૃષ્ણ શરણમ મમ, એક માળા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણો દિવસ અધૂરો છે. 5 વૈષ્ણવને જ્યાં સુધી હું જય શ્રી કૃષ્ણ ન કહું ત્યાં સુધી મારી સાંજ ન પડે. રાત્રિના સમયે 252-84 વૈષ્ણવની જ્યાં સુધી વાર્તાજીના દર્શન ન કરું ત્યાં સુધી મારો દિવસ પૂરો ન થાય. કદાચ તમે યુવાન છો, તમે તમારા જીવનના એવા સમયે છો કે જ્યારે તમે મોટે ભાગે એક જ વાત કહો છો, મારે કરવું છે બહુ પણ અમારી પાસે સમય નથી. આજે કોઈ પણ યુવાનને પૂછવામાં આવે તું ધર્મ કરે છે, તેનો ધર્મ કેવો છે? નૈમિતિક ધર્મ છે, નિત્ય ધર્મ નથી. વાર તહેવારે પ્રસંગોપાત તિલક કરી લે, પ્રસંગોપાત ધોતી બંડી ધારણ કરી લે, પ્રસંગોપાત ગુરુજનોના ચરણે દંડોત પ્રણામ કરી આવે. ઘણી વખત તમે પૂછીએ આજે આવવાનું કારણ, આજે મારો જન્મ દિવસ છે ને એટલે આવ્યો છે, આજે નવું વર્ષ છે ને એટલા માટે આવ્યો છે. પ્રસંગોપાત જે સન્મુખ થાય છે, જે ધર્મ કરે છે પ્રિયજનો, એ નૈમિતિક ધર્મ છે. અને નૈમિતિક ધર્મથી આપણે વૈષ્ણવ, અધૂરા વૈષ્ણવ, પૂર્ણ વૈષ્ણવ નથી. ધર્મ નિત્ય હોવો જોઈએ. નિત્ય સ્મરણ, નિત્ય દર્શન, નિત્ય ચિંતન, નિત્ય સેવા, નિત્ય સત્સંગ. અને જે નિત્ય નિયમમાં છે, પ્રાચીન વૈષ્ણવ તમે જુઓ, એ નિત્ય નિયમ કરતા. અને એ નિત્ય નિયમ કેવો કે સવારે ઉઠે એટલે એમને એક તો ઉતાવળ હોય ઠાકોરજીની સેવામાં, એટલે ઝટપટ સ્નાન કરે, અપરસ કરે, ઠાકોરજીને ઘંટાનાદ કરાવે, 3 વખત ઘંટડી, ઠાકોરજીની સેવામાં પહોંચે, સુંદર સુંદર ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરી હોય, મંગળ ભોગ ધરાવે, શિંગાર ધરાવે. હવે જ્યાં શિંગાર થાય, રાજભોગ આવે એટલી વાર નિત્ય નિયમ, ચાલો યમનાષ્ટક કરી લઈએ, સર્વોત્તમજી કરી લઈએ. પ્રાચીન વૈષ્ણવોની દિનચર્યા આવી હતી. આજે સમય બદલાઈ ગયો, યુગ બદલાઈ ગયો, આપણી ભાવનાઓ પણ બદલાઈ ગઈ. ભાવનાઓની સાથે સાથે આપણી ક્રિયાઓ પણ બદલાઈ ગઈ. સવાર એ સમયે પણ એવી જ હતી અને આજે પણ એવી જ છે. કોઈ એમ કહી શકે પહેલાના સમયમાં આ બાજુથી પૂર્વ દિશામાંથી સૂર્ય ઉદય થતો ને હવે અહીંયાથી પશ્ચિમમાંથી? ના, એ જ છે, એ જ સવાર છે, એ જ રાત છે, એ જ સાંજ છે, એ જ બપોર છે, પરંતુ એ જ ભાવના નથી રહી.
આવશ્યકતા છે પ્રિયજનો ભાવનાને દ્રઢ કરવાની. અને એ ભાવના દ્રઢ કેવી રીતે થશે? આવા પ્રસંગોમાં જોડાઈને. આજે કેમ આવા મનોરથોની આવશ્યકતા થઈ છે? કેમ ભાગવત સત્સંગની આવશ્યકતા વધી છે? કેમ નિત્ય સત્સંગ માટે વારંવાર તમને પ્રેરિત કરવામાં આવે છે? આ કળિયુગનો પ્રભાવ છે. આજના સમયમાં એવો સમય આવી ગયો છે કે જ્યારે સત્કર્મ માટે જીવોને પ્રેરિત કરવા પડે છે. આ કળિયુગનો પ્રભાવ. સત્કર્મ કર. સત્કર્મ માટે, કોઈ પણ અસત્કર્મ માટે ક્યારેય પણ પ્રેરણા આપવાની જરૂર પડતી નથી. દુસંગ તમે જ્યાં છો ત્યાં તમને સામેથી મળી જાય છે, પણ સત્સંગ માટે 2 ડગલા ભરવા પડશે. અને એ જે પુરુષાર્થની વાત હું કરી રહ્યો છું પ્રિયજનો, એ છે ધર્મ પુરુષાર્થ. અને જે જીવ ધર્મ પુરુષાર્થ માટે પોતાની બુદ્ધિ, પોતાની શરીરની ઇન્દ્રિયો, પોતાનું મન, પોતાની સંપત્તિ જે વાપરે છે, જે એનો વિનિયોગ કરે છે પ્રિયજનો, વાસ્તવમાં એ જ સાચો વૈષ્ણવ છે. ભગવદ ગીતાની અંદર ભગવાન સ્વયં કહી રહ્યા છે, યાદ રાખજો, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ. આ ભગવદ વાક્ય છે. અને ભગવાન ના આ વચનો મારે અને તમારે ગાંઠ બાંધવાની જરૂર છે. આપણે કદાચ બીજા કોઈનું માનીએ કે ન માનીએ, ભગવાનનું તો માનવું જ પડે ને. કદાચ આપણે ચાલો મોટા ભાઈનું ન માન્યું, બાપુજીનું ન માન્યું, બાનું ન માન્યું, પરંતુ ગુરુનું ન માન્યું, ચાલો, પણ ભગવદ વચન, ભગવદ વાણી, ભગવદ આજ્ઞા, એને ન માનવાના તો કોઈ કારણ જ નથી ને. એ તો માનવા જ પડે. અને એ ભગવદ આજ્ઞા છે પ્રિયજનો, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ. હે અર્જુન, અર્જુન તો એક નિમિત્ત છે. આપણે બધા જ અર્જુન છીએ. આપણે બધા જ એ જ કોટીના, એ જ કક્ષાના છીએ. અને માનો આ વચન મારા અને તમારા, આપણા બધા માટે છે કે હે અર્જુન, હે વૈષ્ણવો, તમે બધું જ છોડીને, બધા જ કાર્યોને ગૌણ કરીને તું મારી શરણમાં આવી જા. હું તારું ધ્યાન રાખીશ. આ ભગવાન કહી રહ્યા છે. ભગવાન આપણને વચન આપી રહ્યા છે, જો તું મારી શરણમાં આવીશ તો તારી જવાબદારી મારી છે. બસ એ દ્રઢ વિશ્વાસ સાથે પ્રિયજનો આપણે બધાએ ધર્મ પુરુષાર્થ, જ્યારે જ્યારે આવા અવસરો આવે, જ્યારે જ્યારે સેવાના અવસરો આવે, સત્સંગના અવસરો આવે, ભગવદ સ્મરણના અવસરો આવે, ત્યારે ત્યારે આપણે આગળ રહીએ. ઘણું બધું કહેવાની ઈચ્છા થાય, પરંતુ સમય મર્યાદાનું ધ્યાન રાખી ખૂબ ખૂબ હમણાં જ પૂર્વમાં 2-3 વધાઈઓ જે તમને બધાને મળી છે, આ પણ એક અવસરો જ છે. આ બધાને અવગત જ છે કે આગામી જાન્યુઆરી મહિનામાં આ જ સ્થાન ઉપર વૃંદાવન ધામમાં આપણી શ્રી કૃષ્ણ ગૌશાળા ના સેવાર્થે, લાભાર્થે તો આપણે ગૌ લાભાર્થે તો આપણે શું એ બોલીએ તોય આપણને એમ કદાચ દોષ લાગે, પણ ગૌ માતાની સેવાર્થે હું એમ કહીશ કે એક સુંદર મજાનું શ્રીમદ ભાગવત સત્સંગ મહોત્સવનું આયોજન થવાનું છે. લગભગ 7 તારીખથી લઈને 13 તારીખ સુધી 7 દિવસીય આ ભાગવત સત્સંગ થશે. અને એ ભાગવત સત્સંગની અંદર ઘણા અવસરો તમને મળશે. જે અવસરોમાં તમે જ્યારે જોડાઈ જશો તો તમારો ધર્મ પુરુષાર્થ સિદ્ધ થઈ જશે. તો આપ બધા ચોક્કસ, કારણ કે મારે ગોંડલથી આવવાનું છે, તમે બધા તો અહીંયા જ છો,
એટલે જે લાભ મળવાનો છે સૌથી વધારે તમને જ બધાને મળવાનો છે. તો અધિકથી અધિક આ દિવ્ય મંગલ કલ્યાણકારી મનોરથમાં આપણે સૌ અગ્રસર થઈએ. ગૌ માતા એ સમગ્ર વિશ્વની માતા છે. ગાઓ વિશ્વસ્ય માતરઃ. અને એ ગૌ સેવા કરવું એક વૈષ્ણવ તરીકે આપણા બધાનું એક પરમ કર્તવ્ય છે. મને એ વાતનો ખૂબ હરખ અને આનંદ છે કે આજે જ્યારે જયેશભાઈ સન્મુખ થયા સવારે પલનાનંદ મહોત્સવમાં, અને મેં એમને વધાઈ આપી. એમને વધાઈ તો પહેલેથી જ મળી ગઈ હતી. મેં તો જયેશભાઈ તમારે ખાસ અગ્રસર થવાનું છે. તો એમણે સામેથી મને વાત કરી કે ના જે મેં મારું નામ લખાવી જ દીધું છે અને મનોરથી તરીકે અમે જ છીએ, અમારો જ પરિવાર છે. તો એ વાતનું પણ આપણને ગૌરવ છે કે આપણા ગામમાં આવો એક પરિવાર, આવા વૈષ્ણવ આપણને પ્રાપ્ત થયા છે કે જ્યારે કોઈ પણ ધર્મના કાર્ય થતા હોય ત્યારે એ પરિવાર સૌથી આગળ રહે છે. આજે ચેતનાબેન પણ અહીંયા ઉપસ્થિત છે, તો એમને પણ ખૂબ ખૂબ હૃદયથી શુભકામના, આશીર્વાદ એમને પાઠવું છું. તો ખૂબ ખૂબ હૃદયની પ્રસન્નતા સાથે પુનઃ મનોરથી પરિવાર માટે ખૂબ ખૂબ હૃદયની પ્રસન્નતા. આટલો સુંદર મજાનો આ મનોરથ, અને એ પણ મનોરથ અમારા પૂજ્ય પિતૃચરણ દાદાજીના અત્યંત કૃપાપાત્ર સેવક પ્રેમજીભાઈ બાલધા, કે જેમના માલા પહેરામણી પ્રસંગે આપણે સૌ ઉપસ્થિત છીએ. પુષ્ટિ પરંપરાની અંદર આ એક ખૂબ સુંદર મજાનો આ પ્રસંગ છે. અને આ પ્રસંગ એવો છે કે જેની અંદર પુષ્ટિ માર્ગના 5 તત્વોનો સમન્વય થઈ જાય છે. આજે ખંભ આપણે જોઈએ છીએ, આ મંડપ જોઈએ છીએ, એ માનવશ્રી ગિરિરાજજીની જ તળેટી છે. સાક્ષાત ભક્તિ સ્વરૂપા શ્રી યમુનાજીનું સાનિધ્ય છે. આવા જ્યારે પ્રસંગો થતા હોય ત્યારે આપણે આપણા ગુરુવર્ય શ્રી વલ્લભ કુલને આમંત્રણ આપીએ છીએ, એમની પધરામણી કરીએ છીએ. ત્રીજું તત્વ થઈ ગયું. આપણા ઠાકોરજીના મનોરથો કરીએ છીએ, ચોથું તત્વ થઈ ગયું. અને જ્યાં આ ચાર તત્વ એક સાથે બિરાજતા હોય તો એ પાંચમું તત્વ, એ સ્થાન કોઈ સાધારણ સ્થાન નથી રહેતું. આ સ્થાન વ્રજ બની ગયું છે. તો આ પાંચમું તત્વ પ્રિયજનો, આ વ્રજ ભૂમિની અંદર આપણે આ સુંદર મજાનો એક માલા પહેરામણી પ્રસંગ કે જે શ્રી ગોકુલનાથજીના સમયથી એક સુંદર એક ક્રમ ચાલતો આવ્યો છે કે જે જીવ નિત્ય લીલામાં ઠાકોરજીની સેવામાં ગોલોક ધામમાં ગયો છે, એ જીવની પાછળ એક આનંદ ઉત્સવ આપણે બધા સાથે મળીને કરીએ છીએ. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે, ન લૌકિકીમ ચ ગતિમ. જે જીવ બ્રહ્મ સંબંધિત છે, કંઠી ધારણ કરે છે, ઠાકોરજીની સેવા કરે છે, સત્સંગ કરે છે, ભગવદ નામ લે છે, એની ક્યારે પણ લૌકિક ગતિ થતી જ નથી. તો એ અલૌકિક પ્રસંગ નિમિત્તે આપણે સૌ ભેગા થયા. સવારથી જ આપણે નંદ મહોત્સવનો લાભ લીધો, પલનાનંદ મહોત્સવનો લાભ લીધો. શ્રી યમુનાજીના સામૈયા, શ્રી યમુનાજીના ગુણગાન, શ્રી યમુનાષ્ટકનો પાઠ, શ્રી યમુના પાન, આ બધો જ અલૌકિક લાભ આપણને પ્રાપ્ત થયો. અને બસ હવે જે પ્રાપ્ત થયું છે, જે લાભ પ્રાપ્ત થયો છે, એ લાભને આપણે સાચવીને રાખીએ. કોઈ કિંમતી રત્ન મળી ગયું હોય ને, તો એ રત્નનું જતન કરવું પડે. આ બધું રત્ન સમાન છે. આ યમુના પાન કોઈ સાધારણ નથી. આ ભગવદ નામ કોઈ સાધારણ વસ્તુ નથી. તમે ભાગ્યશાળી છો કે તમે આ મંડપમાં બેઠા છો. તમારા ઉપર યમુનાજીની કૃપા છે કે આજે તમને કોઈ લૌકિક આવરણ નડ્યું નથી. આજે તમને કોઈ લૌકિક આવ્યું નથી. આ તમારા ઉપર શ્રી યમુનાજીની, શ્રી મહાપ્રભુજીની એક વિશેષ કૃપા કે તમે આ સ્થાનમાં છો, આ મનોરથમાં છો, શ્રી યમુનાજીના સાનિધ્યમાં છો. તો નહીં તો કેટલું લૌકિક થી આપણે બધા બંધાયેલા છીએ. તો ખૂબ જ હૃદયની પ્રસન્નતા. આગામી 2026માં
પૂર્વમાં જે વધાઈ આપ બધાએ સાંભળી, હું ફરી એક વખત એ વધાઈ આપી દઉં. વ્રજ લીલી પરિક્રમા, વ્રજ 84 કોસ, વ્રજ વાલુ રે વૈકુંઠ નથી જાવું. તો એ પણ એક અલૌકિક લાવો છે વૈષ્ણવો. તો વ્રજ યાત્રાનું પણ પાલ બુકિંગ પ્રારંભ થઈ ગયું છે. જે પણ વૈષ્ણવને ઈચ્છા હોય કે અમારે વ્રજ યાત્રા કરવી છે, તો અધિકથી અધિક સંખ્યામાં આપણા જામકરુણાથી પણ બધા વૈષ્ણવ જોડાય, લાભ લે. કારણ કે વ્રજમાં તો આપણે બધા જતા જ હોઈએ છીએ, પરંતુ જ્યારે લીલી પરિક્રમા કરીએ ત્યારે વ્રજનું વાસ્તવિક સ્વરૂપ, એવા અલૌકિક સ્થાન કે જે સ્થાનના ક્યારેય આપણે દર્શન કર્યા નથી, એવા સ્થાનના દર્શનનો લાભ, બેઠકજીનો લાભ, શ્રી અમનાપાનનો લાભ, વ્રજનું સાનિધ્ય, વ્રજભૂમિનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થતું હોય છે. તો વ્રજ યાત્રાનું પણ આપ બધાને ખૂબ ખૂબ સસ્ને આમંત્રણ સાથે પુનઃ અમારા અંકિત અને અભિષેક તેમજ પરિવારના બધા જ વૈષ્ણવોને ખૂબ ખૂબ હૃદયથી શુભાશીર્વાદ. હૃદયમાં ભાવ, ભક્તિ, ગુરુ નિષ્ઠા, શ્રી વલ્લભનું સાનિધ્ય, પ્રેમ, પ્રસન્નતા અને આનંદ ઉત્તરોત્તર તમારા પરિવારમાં વધતો જ રહે. તમારા બધા જ સંકલ્પો શ્રી મહાપ્રભુજીની કૃપાથી પૂર્ણ થાય, એ જ અમારા શુભ આશીર્વાદ છે. સાથે સાથે ખૂબ જ હૃદયની પ્રસન્નતા, ખૂબ ભાવથી આ મનોરથ સંપન્ન થવા જઈ રહ્યો છે. બસ આવા ને આવા મનોરથો આપણા પરિવાર દ્વારા વારંવાર થતા રહે, એ જ ભાવના સાથે ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ. બોલો શ્રી વલ્લભાધીશ કી.